જવાન જય કિસાન મિત્રો જોઈ લે મરચા થોડાક બગડ્યા હતા પણ હવે થોડાક જુતરી જશે. જોઈ લે મિત્રો બતાવશે મરચા બધા લીલા સમ થઈ જશે મિત્રો. ને નકે મરચા થોડાક બગડ્યા હતા એ મિત્રો વાવાઝોડાનું થોડુંક સંભાવના છે. અને જોઈ લે મિત્રો મધ્યપ્રદેશમાં થાય ને એવું થાય ને તો તમે રહી જ નાખો. કારણ કે આ સાપરણ પતરણ બતરણ તમે મીડિયા છો આખું બધું ઉછળી પેલું છે અને એનો વારો મિત્રો આવે છે. જો કદાચ આપણે આજુ આવી જાય તો બાદરીઓ બધી પાડી નાખે. એટલે મિત્રો જો બાદરી ઊભી હોય તો ટ્રેક્ટરથી કપાવવાની ચાલુ કરો. કોઈ નળજો બળીઓ લેવાની કોઈ મહેનત થતી નથી. પછી મિત્રો કારણ કે વાવાઝોડું આવે પડી જાય તો ટ્રેક્ટર ના વાળે ને આપી પણ વાઢવી થોડીક મુશ્કેલી થઈ જાય. અને મિત્રો એક વાળા તો સરકાર જોઈ લો અત્યારમાં હું શાકભાજી લઈને ગયો તો 3 પેટ્રોલ પંપ ભર્યો હતો પણ ક્યાંય પેટ્રોલ મળ્યું નહોતું. બસ ક્યારેય ગામમાં અત્યારે મિત્રો ક્યાંય પેટ્રોલ ડીસામાં મળ્યું નહોતું. 3 પેટ્રોલ પંપ હું ફર્યો તે એસ્કરેટ ગામમાં આવીને ગોદરે આવીને નખાયું હતું. એટલે મિત્રો હજી પેટ્રોલ તો બંધ છે પણ ડીઝલ બંધ ના થાય તો ઠીક છે. નક્કી મિત્રો આપણે વાવણી કરવી પણ મુશ્કેલી છે. ખેડવું તો પડશે જ ગમે તે કરીને. આ તો પેટ્રોલ બંધ થયું પેટ્રોલ તો પછી આપણે ચલાવી લે પણ ડીઝલ બંધ થઈ જાય તો મિત્રો ઉપાડી થઈ જાય. એટલે મિત્રો ખૂબ સાવધાન રહેજો. આપણે તો ખેતી કરવા ટાળવું છૂટકો નથી. ખેતી તો કરવી જ પડશે. અને જાને જાને નોકરીઓ છે એ મિત્રો મેળતા નહીં. જો ઘરે હોય તો મિત્રો પણ બીજા લઈ જાજો. કેમ કે આવાનું આવું થાય તો મિત્રો શું કરે. એટલે મિત્રો આનાથી ખૂબ સાવધાન રહેજો. અને નોકરીઓ કોઈ ઘરે છોકરા હોય તો લઈ જાજો. અને એ બાદરીઓ પણ કપાવવાની ચાલુ કરી જાજો. નકે મિત્રો વાવાઝોડું મધ્યપ્રદેશમાંથી કોઈ આવે તો કોઈ રાખશે ભૂકા કાઢી નાખે. એટલે મિત્રો હવે જય જવાન જય કિસાન.